લૂંટ, અપહરણ અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપી પાસા હેઠળ જેલ ભેગા. વડોદરા શહેર પોલીસે લૂંટ, અપહરણ, મારામારી અને જાહેર વ્યવસ્થા ભંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે. આરોપીઓમાં મનોજ બ્રિજરાલ યાદવ, રહે આર્યા ઇલાયટ 2, બિલ કેનાલ રોડ, અને તરુણ રાજુભાઈ યાદવ, રહે માધવનગર વુડા આવાસ, અટલાદરા નો સમાવેશ થાય છે. પોલીસ મુજબ આરોપીઓએ એક યુવકનું અપહરણ કરી લાકડાના દંડાથી માર મારી, કપડાં ઉતારી નગ્ન વિડીયો બનાવી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી. અન્ય એક બનાવમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તેમની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના આદેશથી પાસા હેઠળ કાર્યવાહી કરી મનોજને રાજકોટ અને તરુણને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.